સયાજીબાગ ઝૂ વિભાગમાં રોજમદાર તરીકે ફરજ નિભાવતા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે। અધિકારીઓની મનમાનીથી રોજમદાર કર્મીઓને હાલાકી પડી રહી છે અને માટે તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। જાણવા મળતી માહિતી અનુસાર દરરોજના સમય પ્રમાણે 8 ને 10 વાગે જ્યારે આ રોજમદાર કર્મચારીઓ જે અહીં ફરજ બજાવે છે તે સયાજીબાગ ખાતે પહોંચ્યા તો ગેટ બંધ કરી દેવામાં આવ્યો ને અહીંયા તમારે નથી આવવાનું હવે તેમ કહી તેઓને ત્યાંથી જતા રહેવા માટે જણાવવામાં આવ્યું અને જેના કારણે આ રોજમદાર કર્મચારીઓ જ્યારે બેરોજગાર બન્યા હોય ત્યારે આ પ્રકારની અધિકારીઓની મનમાનીથી તેઓએ શોષણ થતું હોય તેવા આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો છે, વિરોધ નોંધાવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના સયાજીબાગ ઝૂ વિભાગમાં રોજમદાર કર્મચારીઓને ફરજ પર જતા ગેટ જ બંધ કરી દેવામાં આવ્યો અને હાજરી પણ ન ભરવા દીધી। કર્મચારીઓએ તેમની સાથે શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ વ્યક્ત કર્યો। કર્મચારીઓએ જણાવ્યું કે અમે સયાજીબાગમાં ઝૂ ખાતામાં રોજમદાર માનવદિન કર્મચારીઓ છે। સવારે 8 વાગે 10 મિનિટે તેઓ આવ્યા પરંતુ ગેટ પર લોક મારી દેવામાં આવ્યું અને તમારે હાજરી નથી ભરવાની, તમે ઘરે જતા રહો તેમ કહી દેવામાં આવ્યું। કહેવાનો મતલબ એમ હતો કે સવારે પણ દરેક પ્રકારની તકલીફ તેઓના ઘરમાં હોય છે। એક ઘરમાં 8-10 લોકો રહેતા હોય, એક ઘરમાં બાથરૂમ પણ એક જ હોય એટલે સમય લાગે, સાથે નોકરી પર આવવા માટેની ગાડી જે વાહન હોય એમાં પણ સમય લાગતો હોય છે। એટલે તેઓ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે તેમનો જે સમયગાળો છે જે 8:20 સુધીનો સમયગાળો ચાલતો હતો પહેલાં તે જ રાખવામાં આવે અને માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગળ પણ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આજે સવારે અમે આવ્યા ત્યારે 8-10 ઓફિસ બંધ હતી અને હાજરી ભરવાની અમને ના પાડી તો અમે બહાર ઊભા હતા। તો આ બધા ભેદભાવ એવા કરવામાં આવે છે કે એમના માણસોનો જે 10 વાગ્યાનો ટાઈમ છે એ પછી 10:17 આવે, 10:20 આવે તો બી અમને કામગીરી પર લીધા છે, પણ અમને સવારે અમે 2 મિનિટ લેટ આવ્યા તો અમને લીધા નથી। અને અમે આગળ બી આજે એટ્રોસિટી કરી હતી એની બી તપાસ કરી હતી, એમાં આ લોકોએ ખોટા સાક્ષો ઊભા કરીને બંધ કરાવી દેવડાવ્યું છે। તે એની માટે બી અમે આરટીઆઈ કરી છે અને એની બી રજૂઆત કરવાના છે અને સીપી સાહેબને આવેદન આપવાના છે। અમે આગળ કરીશું જ, આગળ બી વિરોધ કરશું જ અમે, કેમ કે આ તો ખાલી ભેદભાવ અમારી જોડે થઈ રહ્યો છે, બીજાને શાંતિ છે। કોણ છે કર્મી અધિકારીઓ? બસ પ્રત્યુષ પાટણકર સાહેબ છે, માનવ મહેતા સાહેબ, ધવલ બારોટ સાહેબ, આ 3 છે। શું કહી રહ્યા છે લોકો? કહેતા નહીં, એ સુપરવાઇઝરોને આગળ કરીને બધું કરે છે કામ। તો ભાઈ આ તમારી હાજરી તમારું પરિવારનું શું થશે? એ તો અમારે તો આજનો રોજ તો પડી જ ગયો, આવા કાલે એવું કરશે, કાલનો બી રોજ પડશે, એટલે એમનો તો કંઈ ફરક પડતો નથી। અમારો કંઈ 50,000 પગાર નથી એટલો બધો, 12,000માં અમારે ગુજરાન કરવાનું હોય, એમાં બી આવા બધા નિયમો કાઢીને અમને વંચિત રાખે છે આ રીતના, તો અમારું બી ગુજરાન ચલાવવું અઘરું તો પડે જ અમને। કેટલા ટાઈમથી નોકરી કરો? અમે બધા આશરે બધા 10-12 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ બધા અલગ અલગ છે બધા। કોન્ટ્રાક્ટ પર છો? ના, માનવદિન તરીકે છે, રોજિંદી। આ પ્રકારનું વર્તન રહેશે તો અમને આર્થિક રીતે તો ઘણું એ થાય છે કે માનસિક રીતે અમને હેરાનગતિ આપવામાં આવે છે, જે જાતિ રીતે ભેદભાવ કરવામાં આવે છે કે પોતાના માણસોને એ લોકો સારી રીતે કામગીરીમાં આપે અને અમને લોકોને જે તાપની અંદર જે વધારે પડતી મજૂરી કરાવીને પછી આ લોકોને અમને માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવે છે। એની માટે અમે લોકો બહુ આ વસ્તુ માટે વિરોધ કરે છે કે અમારી જોડે આ વસ્તુ ના થવી જોઈએ। કમિશનરને રજૂઆત કરી છે તમે? અમે મહેશ બાબુને સાહેબને રજૂઆત કરી જ પણ હજુ સુધી એમણે કોઈ પ્રકારનો એક્શન લીધો નહીં। અમે આનો આગળ વિરોધ કરીને આની પર અમે સીપી સાહેબને આવેદન આપવાના છે।